हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ફ્રેન્ડ્સ, જેટકોની અંદર વેકન્સીઝ આવેલી છે, બરાબર, પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 માટે। ઓકે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ જે વિદ્યાર્થી મિત્રો કરેલો હોય એમના માટે વેકન્સીઝ બહાર પડેલી છે। એનો નોટિફિકેશનનો વિડીયો અને ફોર્મ કેમ ભરવું એનો વિડીયો આપણે આગળ બનાવી લીધો છે। ઓકે, હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે ભાઈ સિલેબસ શું છે, પરીક્ષાની અંદર તૈયારી કઈ રીતના કરવાની છે, બરાબર। જો કે મેં નોટિફિકેશનના વિડીયોમાં કીધું હતું ભાઈ આપણી પાસે અત્યારે 2 પેપર લેવાના છે, બરાબર। જેટકોની અંદર આ વખતે 2 પેપર લેવાના છે। પહેલું પેપર છે એ 100 માર્કનું છે, નોન ટેકનિકલ છે। બીજું પેપર છે એ ટેકનિકલ છે, એ પણ 100 માર્કનું છે। એટલે 2 પેપર તમારે દેવાના છે। પહેલું પેપર ક્વોલિફાય થશો તે પછી તમે બીજું પેપર આપી શકશો। એક ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે તો એમ કહી શકાય કે ભાઈ એ થોડુંક અઘરું પેટર્ન કહી શકાય કે ભાઈ આ 200 માર્કની પેટર્ન તમે જે રાખેલી છે એ એકચ્યુઅલીમાં એક ડિપ્લોમાનો જે વિદ્યાર્થી છે એના માટે ઘણું અઘરું થઈ છે, કારણ કે 100 માર્કનું સીધું તમે નોન ટેકનિકલ રાખી દો છો તો એ ભાઈ ડિપ્લોમાનો વિદ્યાર્થી એક તો ટેકનિકલ તૈયારી કરતો હોય છે, બરાબર। અને એમાં જો આ નોન ટેકનિકલની તૈયારી કરવી હોય તો ટેકનિકલ ને નોન ટેકનિકલનો ફરક જ શું રહ્યો? ઓકે, એટલે પણ હવે એ લોકોના નિયમ મુજબ હાલે છે। હવે આપણે એમાં કાંઈ વધારે કરી શકીએ નહીં, બરાબર। આપણે તો હવે મેઇન વસ્તુ એ છે કે ભાઈ જો નોકરી જોતી હોય તો તૈયારી કરીને એમાં સિલેક્ટ થવું પડે। ઓકે, 1 બાય 1 આપણે જોતા જઈએ કે ભાઈ શું શું એક્ઝામ પેટર્ન છે, કઈ રીતના આપણે આગળ વધવાનું છે। ઓકે, સૌથી પહેલાં તો કે જેટકો PA1 પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1, બરાબર। તમારું પોસ્ટનું નામ છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય અથવા જે લોકોએ ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય તો પણ એ ડિપ્લોમા ઉપર ફોર્મ ભરી શકે છે, બરાબર। એક્ઝામ પેટર્નની વાત કરીએ, 2 પેપર છે, ટાયર 1 ટાયર 2 એવી રીતના તમને કીધું છે। ટાયર 1 100 માર્ક્સની છે, નોન ટેકનિકલ એક્ઝામ છે, એટલે કે નોન ટેકનિકલ સબ્જેક્ટ છે। ટાયર 2 એટલે કે પેપર નંબર 2 100 માર્કનું પેપર છે, ટેકનિકલ છે, બરાબર। 0.25 નેગેટિવ માર્કિંગ છે, અહીંયા લખ્યું નથી પણ 0.25 નેગેટિવ માર્કિંગ છે, બરાબર। એટલે એ ખાસ ધ્યાન રાખજો। આની પહેલાના વિડીયોમાં મેં કીધું હતું, નોટિફિકેશનમાં લખેલું છે 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે 100 અને 100 200 માર્કનું થયું, બરાબર। તો પહેલા 100 માર્કનું તમે પાસ કરશો તે પછી જ બીજા પેપર તમે આપી શકશો, અને સિલેક્ટ થવા માટે ટેકનિકલ જ મહત્વનું છે, બરાબર। પણ ટેકનિકલ સુધી પહોંચવા માટે પાછું પહેલું પેપર તમારે છે એની અંદર સારો સ્કોર લેવો જોશે। હવે પેપર નંબર 1 ની આપણે ચર્ચા કરીએ, બરાબર। પેપર નંબર 1 ની અંદર તો કે એની અંદર 4 થી 5 ટોપિક તમને આપેલા છે। પેલું છે રીઝનિંગ તમારે 25 માર્કનું છે, બરાબર। અને બીજા પછી આપણે કીધું એપ્ટિટ્યુડ તમારે 25 માર્કનું છે, એટલે રીઝનિંગ ને એપ્ટિટ્યુડ થઈને 25 માર્ક થયા, 25 એટલે ટોટલ 50 માર્ક કવર કર્યું। ઇંગ્લિશ છે એ 15 માર્કનું છે, ગુજરાતી એ 15 માર્કનું છે, અને કોમ્પ્યુટર છે એ 20 માર્કનું થયું, એટલે ટોટલ તમારે 100 માર્કનું થયું નોન ટેકનિકલ, બરાબર। પેલા ઇંગ્લિશ, બરાબર, કેટલા માર્કનું છે તો કે 15, ગુજરાતી 15 અને કોમ્પ્યુટર 20, પછી આપણે રીઝનિંગ અને એપ્ટિટ્યુડ 25 માર્ક, તો બધું થઈને 100 માર્કનું થયું। એટલે આ 2 સબ્જેક્ટ તમે જોવા જાવ તો ખાલી આપણે કેટલા માર્ક ધરાવે છે? 50। આ 3 સબ્જેક્ટ તમને કેટલા માર્ક ધરાવે છે? 50, બરાબર। હવે તૈયારી વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ હવે પેલા નોન ટેકનિકલ પહેલું જ પેપર આપણે ક્લિયર કરશું ત્યારે જ આપણે બીજા પેપર દઈ શકશું। તો પહેલા પેપરની અંદર તમે જુઓ તો કે ભાઈ કઈ રીતના તમારે પ્રિપેરેશન કરવી જોઈએ, બરાબર। તો સૌથી પહેલા તમારે આ નીચેના 3 સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું જોઈએ, તો કે ગુજરાતી છે 15 માર્કનું, ઇંગ્લિશ 15 માર્કનું, કોમ્પ્યુટર। હવે એના ટોપિક આપણે જોતા જઈએ, બરાબર। આપણી જે પીડીએફ છે, પીડીએફની અંદર જ તમને ટોપિક આપેલા છે। ઇંગ્લિશની અંદર તમને એવું કીધું છે કે ભાઈ ઇંગ્લિશનું 15 માર્કનું છે તો એની અંદર યુસેજ અને વોકેબ્યુલરી, સિનોનિમ્સ એન્ટોનિમ્સ, વર્ડ સબસ્ટિટ્યુટ ઇન સેન્ટેન્સ, ઇડિયમ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને એરર સ્પોટિંગ, રાઇટ યુસેજ ઓફ વર્ડ ઇન ધ સેન્ટેન્સ, આટલા ટોપિકમાંથી પૂછાશે, બરાબર। એટલે એ તમને ટોપિક ફિક્સ કહી દીધા છે, ભાઈ આટલું 15 માર્કની અંદર પૂછાશે, ભાઈ તમને ફરજિયાત એની અંદર ટોપિક કહી દીધા છે। બની શકે કદાચ આર્ટિકલમાંથી અથવા પ્રિપોઝિશનમાંથી ઇન કેસ કદાચ જો પૂછવું હોય તો એ ક્વેશ્ચન પૂછી શકે, બરાબર। બાકી તમને આટલા જે ટોપિક આપેલા છે ભાઈ યુસેજ અને વોકેબ્યુલરી, સિનોનિમ્સ એન્ટોનિમ્સ, વર્ડ સબસ્ટિટ્યુટ્સ ઇન સેન્ટેન્સ, પછી ઇડિયમ્સ છે, બરાબર, એરર સ્પોટિંગ, રાઇટ યુસેજ ઓફ વર્ડ ઇન ધ સેન્ટેન્સ, એ 15 માર્કની અંદર પૂછાશે। એટલે ઇંગ્લિશમાં તમારે આટલા ટોપિક તમારે કવર કરવાના થશે। આ ક્યાંથી કરી શકાય તો કે યુટ્યુબની અંદર ઘણી બધી ચેનલો છે જે યુટ્યુબ ઇંગ્લિશના સારામાં સારા લેક્ચર્સ લીધેલા છે, તો ત્યાંથી તમે તૈયારી કરી શકો છો, બરાબર। બેસ્ટ વસ્તુ એ જ છે। ત્યાર પછી બીજા નંબરનું આપણે જોઈએ ગુજરાતી, તો ગુજરાતી પણ 15 માર્કનું છે। 15 માર્કનું ગુજરાતી છે તો ગુજરાતી માટે તમારે છે રૂઢિપ્રયોગ, કહેવતો, અર્થ અને વાક્ય। ત્યાર પછી શબ્દ સમૂહ માટે 1 શબ્દ, જોડણી શુદ્ધિ, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, આટલા ટોપિક કવર કરવાના છે। તમને આમાં એવું નથી કીધું કે ભાઈ ગુજરાતી વ્યાકરણની કે ભાઈ ફરજિયાત તમારે અલંકારે કરવાના છે, છંદે કરવાના છે, નિપાતે કરવાના છે, બરાબર, સમાસય કરવાના છે, એવું નથી કીધું। અહીંયા તમને ટોપિક તમને આપી દીધા છે, નોટિફિકેશનની અંદર ટોપિક લખેલા છે, તમે જોઈ શકો છો કે રૂઢિપ્રયોગના અર્થ, કહેવતો, અર્થ અને વાક્યનો પ્રયોગ, એટલે વાક્યના પ્રયોગ કેટલા પ્રકારના વાક્ય છે, કયો વાક્ય ક્યાં ઉપયોગ થઈ શકે છે એવું તમને આવડતું હોવું જોઈએ। રૂઢિપ્રયોગ અને કહેવતોનો અર્થ એટલે એનો મતલબ એ વાંચવાનો ટોપિક થયો, એ પણ તમે 15 માર્કની અંદરથી તૈયાર કરી શકો। શબ્દ સમૂહ માટે 1 શબ્દ, જોડણી શુદ્ધિ, બરાબર, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ અને લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ,
આટલા ટોપિક તમારે ગુજરાતીની અંદર કવર કરવાના થાય. એટલે ગુજરાતી આપણા માટે સૌથી સહેલામાં સહેલું સ્કોરિંગ સબ્જેક્ટ થઈ શકે, કારણ કે ભાઈ ગુજરાતીને 5 થી 10 કલાક તમે આપો ને એટલે આ કવર થઈ જાય. કારણ કે આની અંદર વધારે પડતા ટોપિક એવા છે જે વાંચવાના કરવાના છે. હવે માનો કે છંદ તમને કીધા હોય તો છંદ તમારે તૈયાર કરવો પડે, યાદ કરવા પડે. અલંકાર કીધું હોય તો અલંકાર તમારે એને તૈયાર કરવા પડે, યાદ કરવા પડે, બરાબર, અને વારંવાર રિવિઝન કરતું રહેવું પડે. સમાસ કીધું હોય તો સમાસની અંદર તમારે વ્યવસ્થિત રીતે એને પ્રિપેરેશન કરવું પડે, એનું તમારે યાદ રાખવું પડે. ઓકે, જ્યારે આ વસ્તુ શું છે તો કે વાંચવાથી, જૂના પેપર્સો ને એવું બધું કરવાથી તમે આની અંદર ઘણું કવર કરી શકો છો. એટલે ગુજરાતીના 15 માર્ક સૌથી ઇઝી હું ગણું છું, બરાબર, કારણ કે મેં જે કાંઈ પણ એક્ઝામ આપ્યો ને તો 10 માંથી 8 માર્ક તો કવર થઈ જ જાય છે. તો એટલે 15 માંથી 12-13 માર્ક સુધી આપણે ગુજરાતીની અંદર કવર કરી શકીએ છીએ. એટલે પહેલા પ્રાયોરિટી ગુજરાતીને આપો અને ઇંગ્લિશને આપો. પછી કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર આપણને બધાને ખબર છે, બરાબર, કોમ્પ્યુટર એ પણ સહેલું હોય છે. પણ આગળની એક્ઝામોની અંદર અમુક સમયે થોડુંક ટફ કોમ્પ્યુટર પૂછી લીધું, પણ અહીંયા 20 માર્કનું છે એટલે આપણે પાછું પેપર ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે એવું કીધું છે. તો એનો મતલબ આપણે એવું માની ના લઈએ કે ભાઈ આપણા માટે કોમ્પ્યુટર ઇઝી લેંગ્વેજમાં આવી શકે છે, ઇઝી રહી શકે છે. એટલે 3જા નંબરનો સબ્જેક્ટ તમારે કોમ્પ્યુટર તૈયાર કરવાનો થશે. ઓકે, એટલે કોમ્પ્યુટર જ્યારે તમે તૈયાર કરો છો, બરાબર, ઇંગ્લિશ, ગુજરાતી અને કોમ્પ્યુટર, તો કે કોમ્પ્યુટરની આપણી પાસે ભાઈ કોઈ પણ આપણે સારામાં સારી એક બુક લઈ લો, કોઈ પણ પબ્લિશરની, બરાબર, યુવા ઉપનિષદની આવે છે અથવા લિબર્ટીની આવે છે, કોઈ પણ તમને જે મજા આવી, અથવા આપણે તમને એમ લાગે ઇંગ્લિશની કોઈ લેવી છે, ઇંગ્લિશ અથવા હિન્દીની, તો એમાંથી પબ્લિકેશનની પણ તમે બુક લઈ શકો છો, બરાબર. એટલે કોઈ પણ એક બુક લઈ લો અથવા પીડીએફ મટીરિયલ કેટલા બધા આપણા ક્લાસીસનું મળતું હોય છે, એ પીડીએફ મટીરિયલ તમે લઈ અને એ પણ તૈયાર કરી શકો છો. એટલે અહીંથી તમે 50 માર્ક કવર કરી શકો છો. હવે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારે પહેલી એક્ઝામની અંદર પાસ થવા માટે મિનિમમ 50 માર્ક હોવા જોઈએ. ક્વોલિફાય થવા માટે મિનિમમ 50નો મતલબ કે ભાઈ આટલા તો મિનિમમ માર્ક હોવા જોઈએ, બરાબર. એટલે ઓપન કેટેગરી હોય તો એના માટે 50 માર્ક, અને રિઝર્વ કેટેગરી છે, બરાબર, તો એ લોકો માટે 45 માર્ક છે. ઓકે, પણ આ પાસ થવાની વાત થાય છે. તમારે ક્વોલિફાય થવા માટે એનો મતલબ કે 153 એને ગુણ્યા 5 બોલાવવામાં આવશે, 5 ગણા બોલાવવામાં આવશે, એટલે 153 ગુણ્યા 5, બરાબર. એટલે આપણે 15 ની આપણે 15 50 75 એટલે 750 લોકોને બોલાવશે પેપર 2 માટે. આવું આપણે ગણતરી કરીને હાલીએ, બરાબર, 5 ગણા જે વાત કરી છે એના પ્રમાણે. તો હવે અહીંયા તમારે જોવાનું થાય કે ભાઈ તો એમાં સારો સ્કોર કરવો જરૂરી છે. એવું નથી કે આપણે 50 માર્ક આવી જશે ને તો આપણે સીધા પેપર 2 આપી શકશું. પણ આ તમારા પહેલા પ્રાયોરિટી છે, આ તમે તમે થોડુંક ઇઝી તૈયાર કરો ને તો તમને થોડો કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ હું કવર કરી શકીશ. એટલે ગુજરાતી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટરને પહેલા પ્રિપેર કરવાનું ચાલુ કરી દો. ટોપિક તમને આપેલા છે એટલે એ ફાયદો છે કે ભાઈ આટલા જ કીધું છે. નકર ઇંગ્લિશની અંદર તો સૌથી વધારે આપણે હેરાન થઈ જાય એવા ટોપિક હોય, બરાબર. સિનોનિમ્સ, એન્ટોનિમ્સ યાદ રાખવા અઘરા થઈ જાય, પછી એને જે આપણે ટેન્સીસ છે ને એ બધું તૈયાર કરવામાં છોકરાઓને પ્રોબ્લેમ આવે, બરાબર, કારણ કે એક તો તૈયારી કરી ના હોય ને પછી આ બધું તરત આવી જાય ને. માર્ક 15 છે, વેટેજ છે, પણ 15 માંથી તમે 8 10 સુધી બહુ વેચી શકો એવું થઈ શકે જો થોડીક વ્યવસ્થિત પ્રિપેરેશન કરો તો, બરાબર. એનાથી પણ સારું પણ થઈ શકે વ્યવસ્થિત રીતે તૈયારી કરો તો. ઓકે, એટલે આ 50 માર્ક ઉપર સૌથી પહેલા ફોકસ કરવાનું છે. સ્ટાર કરું છું ભાઈ, આ 50 માર્ક ઉપર તમારે સૌથી પહેલા ફોકસ કરો, ઇંગ્લિશ, ગુજરાતી ને કોમ્પ્યુટર, બરાબર. કોઈ પણ બુક લઈ શકો છો અથવા પીડીએફ મટીરિયલ ક્લાસીસના મળે છે, બરાબર, એ લઈને ઝેરોક્સ કરાવીને વાંચી શકો છો, યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો. સેમ ગુજરાતીની અંદર, સેમ કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બુક તમે લઈ શકો છો. મેં નામ લીધા એવું જરૂર નથી એ જ લેવા જોઈએ. તમારી પાસે કોઈ બુક પડી હોય તો એ તમે વાંચી શકો છો. કોમ્પ્યુટર છે, એમાં કોઈ એટલો બધો ફેરફાર થવાનો નથી. ખાલી પબ્લિશર મતલબ બુકના પબ્લિશર અથવા બુકની ભાઈ અલગ અલગ ચેન્જથી શું થશે તો થોડી ઘણી લેંગ્વેજમાં ફેરફાર થાય પ્રકાશન બદલવાથી. ઓકે, 50 માર્કનું થયું. હવે આપણે અહીં જોઈએ રિઝનિંગ અને એપ્ટિટ્યૂડની અંદર, બરાબર. તો કે રિઝનિંગની અંદર આપણે તમે ટોપિકની વાત કરશો તો રિઝનિંગની અંદર ક્યાં ટોપિક આવે છે. હવે આની અંદર ઘણા બધા ટોપિક આવે છે. ઓવરઓલ મેં અહીંયા 10-11 જેવા લખેલા છે જે આઈએમપી હોઈ શકે, બાકી એનાથી વધારે આપણે તૈયાર કરવાના થશે જ. ઓકે, રિઝનિંગની અંદર તમે જોશો તો 25 માર્કનું છે, એટલે વધારે વેટેજ ધરાવે છે. હવે મેથ્સ કરતાં રિઝનિંગ આપણા માટે થોડુંક ઇઝી થઈ શકે, પણ ટાઈમિંગ થોડુંક લઈ શકે. હવે બીજી વસ્તુ કે પેપરની અંદર આ લોકોએ ટાઈમ નથી આપ્યો ભાઈ પહેલા પેપરનો ટાઈમ કેટલો રહેશે, 100 માર્કનું પેપર છે તો એનો સમય કેટલો રહેશે એ આપેલું નથી, બરાબર. તો અત્યારે આપણે રિઝનિંગ માટે 25 માર્કનું આપણે જોઈએ તો થોડુંક કાંઈ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ એપ્ટિટ્યૂડ કરતાં થોડુંક ઇઝી થઈ શકે વિદ્યાર્થી મિત્ર માટે. કોડિંગ, ડીકોડિંગ, વર્ડ ફોર્મેશન, પછી નંબર સિરીઝ, મિસિંગ નંબર, પછી ઓલી આલ્ફાબેટ વાળું, બરાબર. પછી ડાઇઝના ક્વેશ્ચન છે, બ્લડ રિલેશન, પછી ડાયરેક્શન અને ડિસ્ટન્સ, સિટિંગ અરેન્જમેન્ટ છે, પઝલ છે, કેલેન્ડર છે, વેન ડાયાગ્રામ છે, બરાબર. આ 11 ટોપિક છે. આનાથી વધારે ટોપિક છે, મેં અત્યારે ભાઈ એક સમજાવવા પૂરતું ભાઈ રિઝનિંગની અંદર સબ ટોપિક ક્યાં ક્યાં હોઈ શકે એ. તો હવે 3જા નંબરની આ 3 સબ્જેક્ટ પછી તમે પ્રાયોરિટી રિઝનિંગને આપો, બરાબર. કારણ કે રિઝનિંગની અંદર એક ટોપિક કવર કર્યો, બીજો ટોપિક કવર, પછી તમારે શું કરવાનું, પ્રેક્ટિસ જ કરવાની છે, બરાબર. આમાં તમારે સમજવાનું, એક વખત તમને સમજાઈ ગયું તે પછી તમારે બહુ એટલો બધો
ટેન્શન લેવાની જરૂર નથી રહેતી. જ્યારે તમે એપ્ટિટ્યૂડની અંદર જાઓ તો મેથ્સની અંદર રેશિયો અને પ્રપોર્શનની અંદર જાઓ અથવા બીજા કોઈ પણ કેસ તો સમજવાય તમને થોડાક અઘરા પડે. પ્લસ બીજી વસ્તુ કે સમજ્યા પછી એમાં જરા કંઈ રકમમાં ફેરફાર કરીને આપવામાં આવે ને તો તમારાથી દાખલો થાય ને ન પણ થાય. ઓકે, એટલે રિઝનિંગની અંદર એવું છે કે એક વાર તમે દિશા અને અંતરવાળું વ્યવસ્થિત રીતે સમજી લીધું તો તમને વાંધો નહીં આવે. ઓકે, સોરી. એટલે ચોથા નંબરે આપણે એમ કહેવાય કે ભાઈ રિઝનિંગને પ્રાયોરિટી આપો. પહેલા આ 3, ત્યાર પછી રિઝનિંગ. એટલે તમારું 75 માર્ક સુધીનું કવર થાય છે. રિઝનિંગ માટે સેમ એઝ ઇટ ઇઝ તમે જો સારામાં સારી બુક જોતી હોય તો અરિહંત પબ્લિકેશનની બુક આવે છે રિઝનિંગની, બરાબર, એ ઇંગ્લિશમાં આવશે. અને ગુજરાતી માટે જોતી હોય તો કોઈ પણ પ્રકાશનની જે આપણે અત્યારે ગુજરાતીની અંદર બુક આવતી હોય તો કોઈ પણ બુક લઈ શકો છો, બરાબર, રિઝનિંગની અંદર. ઓકે, ત્યાર પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ. તો એપ્ટિટ્યૂડની અંદર 25 માર્ક છે. હવે એની અંદર હું તમને કહું તો કે ટોપિક આપેલા છે ભાઈ નંબર સિસ્ટમ, બરાબર, ત્યાર પછી HCF LCM એટલે લસા ગુસામાંથી ક્વેશ્ચન આવી શકે છે. નંબર સિસ્ટમ સિમ્પ્લિફિકેશન સાદુરૂપ, બરાબર, પછી પર્સન્ટેજ ટકાવારી, પ્રોફિટ અને લોસ, રેશિયો પ્રપોર્શન, પાઇપ સીઝન, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ ડિસ્ટન્સ સ્પીડ, સ્ક્વેર રૂટ અને ક્યુબ રૂટ, પછી પ્રોબ્લેમ ઓફ એજ, એવરેજ, મિક્સર અને એલિગેશન. એટલે આ 13 ટોપિક લખેલા છે. આનાથી પણ વધારે ટોપિક છે, પણ આ એવા ટોપિક છે વારંવાર એક્ઝામની અંદર આવતા હોય એટલે મેં IMP ટોપિક સિલેક્ટ કર્યા છે. આનાથી વધારે પણ ટોપિક એપ્ટિટ્યૂડની અંદર હોય છે, બરાબર. તો આની અંદર તમે જુઓ તો એપ્ટિટ્યૂડની અંદર 25 માર્કમાંથી કોઈ એવું નથી કે મૂકી જ દેવાનું છે, બરાબર. આપણે બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જવાનું થશે. જેટલો સમય છે એનો પૂરેપૂરો યુટિલાઇઝ કરવાનો થશે. તો કે નંબર સિસ્ટમ આપણાથી થઈ શકે. HCF LCF આ ઇઝી છે. સિમ્પ્લિફિકેશન થઈ શકે. પર્સન્ટેજ છે. પ્રોફિટ લોસમાં તમને થોડો ઘણો એવું થઈ શકે ભાઈ, પણ થોડુંક તમે પ્રેક્ટિસ કરો, કોઈ પણ યુટ્યુબના વિડીયો જુઓ, કોઈ લેક્ચર્સ લ્યો, બરાબર, તો એનાથી તમને ફાયદો થઈ શકે છે. રેશિયો પ્રપોર્શન કરતા તમે ટાઈમ વર્ક, ટાઈમ ડિસ્ટન્સ સ્પીડ એ તમારા માટે ઇઝી રહેશે, બરાબર. સ્ક્વેર રૂટ ક્યુબ રૂટ વાળા પ્રોબ્લેમ જોઈ લેવાય. પ્રોબ્લેમ ઓફ એજ એના પણ ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. એવરેજ જોઈ લેવાય એક વખત 1 by 1. ઓકે, એટલે મેઇન વસ્તુ શું છે કે ભાઈ પહેલા સહેલા ટોપિક હોય એને પહેલા ઉપાડો કે જેના લીધે જે પરીક્ષામાં પૂછાતા હોય સહેલાઈ છે આપણે ફટાફટ કવર કરી શકીએ. હવે એના લીધે શું થાય કે ભાઈ એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે કે ભાઈ મને આ આવડે છે તો એનો મતલબ કે આમાંથી હવે હું કવર કરી શકીશ, બરાબર. એટલે આ 100 માર્કમાંથી સારો સ્કોર કરશો તમારો તો પછી આપણા નેક્સ્ટ 750 અંદર તમારો વારો આવશે, બરાબર. પછી તમે પેપર નંબર 2 આપી શકશો. ઓકે, એટલે હવે મેઇન વસ્તુ શું છે પાછું એક વખત કહી દઉં તો કે ભાઈ પહેલા પ્રાયોરિટી આપણા 3ની ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટર. એમાંય ગુજરાતી પછી ઇંગ્લિશ કરવાનું પછી કોમ્પ્યુટર. એટલે આ તમારા ઇઝી રહેશે, બરાબર. એટલે આ 50 માર્કનું કવરેજ થયું. ત્યાર પછી તમે આની અંદર જઈ શકો છો રિઝનિંગ ને એપ્ટિટ્યૂડની અંદર, બરાબર. એટલે તમે રિઝનિંગમાં જાઓ, રિઝનિંગની અંદર બધા સબ્જેક્ટ તૈયાર કરો, ત્યાર પછી એપ્ટિટ્યૂડના સબ્જેક્ટ તૈયાર કરો. ઓકે, એક ટોપિક તૈયાર કરવો જ પડશે, કાંઈ મૂકી દેવા જેવું નથી જો નોકરીની અંદર લાગુ હોય તો. પેપર 1ની અંદર સારો સ્કોર થશે તો તમે પેપર નંબર 2ની અંદર જઈ શકશો, બરાબર. 0.25 નેગેટિવ માર્કિંગ પણ છે. પેપર ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે, બરાબર. કમેન્ટ લખશો કે હું પછી જવાબ નહીં આપું કમેન્ટમાં, તો એનો મતલબ કે વિડીયો સુધી અહીંયા સુધી પહોંચ્યા જ નથી. હવે આપણે વાત કરીએ પેપર નંબર 2ની. પેપર નંબર 2 ટેકનિકલ છે, 100 માર્કનું પેપર છે. આમાંય 0.25 નેગેટિવ માર્કિંગ છે. જે પેપર 1માં ક્વોલિફાય થશે એ જ પેપર 2 આપી શકશે અને જોબ મેળવવા માટે પેપર 2ના માર્ક્સ કન્સિડર કરવામાં આવશે. હવે આની અંદર વાત કરો છો તો આપણા જે જૂના સિલેબસ પ્રમાણે હોય છે એ જ પ્રમાણે બેઝિક ઇલેક્ટ્રિક્સ અથવા ઇલેક્ટ્રિકલ બેઝિક્સ, એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ કહીએ તો ACC DCC, બરાબર. જે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ ભણી ગયા છીએ ACC DCC ની અંદર ઓહમનો નિયમ છે, KCL KVL છે, બરાબર. ત્યાર પછી આપણે રજિસ્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટર સિરીઝ પેરેલલ, કેપેસિટર શું છે, ઇન્ડક્ટર સિરીઝ પેરેલલ, સ્ટાર ડેલ્ટા કોન્સેપ્ટ છે, 3 ફેઝ સર્કિટ છે, સિરીઝ RL RC RLC સર્કિટ, સિરીઝ રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સ, આ બધું આની અંદર આવી જાય. ત્યાર પછી મટીરિયલ્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, મેં ખાલી મટીરિયલ્સ લખેલું છે એટલે મટીરિયલ્સમાંથી ક્વેશ્ચન. બીજા નંબરનો ટોપિક, ત્રીજા નંબરનો ટોપિક મશીન્સ, બરાબર. મેં ખાલી મશીન લખ્યું પણ આની અંદર AC મશીન, DC મશીન, ટ્રાન્સફોર્મર એની આપણે PDF ની અંદર તો બધું લખેલું છે, બરાબર. મેં ખાલી મશીન છે એટલે આપણને આઈડિયા છે જ ભાઈ. ઇન્ડક્શન મોટર, 3 ફેઝ, સિંગલ ફેઝ, સિંક્રોનસ મોટર, ત્યાર પછી અલ્ટરનેટર, ટ્રાન્સફોર્મર, DC મોટર, DC જનરેટર, આ બધું આપણે તૈયાર કરવાનું થશે, બરાબર, ત્રીજા નંબરના ટોપિકની અંદર. ત્યાર પછી એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ ચોથા નંબરનો ટોપિક આપેલો છે. 5મા નંબરનો મેઝરમેન્ટ આપેલું છે, બરાબર. કંટ્રોલ સિસ્ટમ એ આપેલું છે. જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન બધું આપ્યું. જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર એટલે પાવર જનરેશન તો કે ભાઈ સોલાર પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર, હાઇડ્રો, બરાબર, વિન્ડ પાવર સ્ટેશન. ત્યાર પછી ટ્રાન્સમિશનની અંદર સ્ટ્રિંગ એફિશિયન્સી, પોલ, ઇન્સ્યુલેટર, કંડક્ટર, બરાબર, કોરોના ઇફેક્ટ, સ્કિન ઇફેક્ટ, ફરન્ટી ઇફેક્ટ. ડિસ્ટ્રીબ્યુશનની અંદર તો ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, કેટલા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન, સ્વિચ ગેર પ્રોટેક્શન આની અંદર આવી શકે છે, બરાબર. જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન તો સર્કિટ બ્રેકર છે, આઇસોલેટર છે, ત્યાર પછી ફ્યુઝ, એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. સર્કિટ થિયરી, નેટવર્ક થિયરી બે એક જ વસ્તુ થઈ. એ બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર આવી જ જાય છે, બરાબર. તો આ લોકો એવી રીતના સર્કિટ થિયરી, નેટવર્ક થિયરી બે અલગ અલગ ટોપિક નામ
પાડી દીધા છે. ઓકે, સર્કિટ થિયરી, નેટવર્ક થિયરીની અંદર તો કે ભાઈ આપણે જે થિયરમ્સ છે, સુપરપોઝિશન થિયરમ છે, ત્યાર પછી આપણે થેવેનિન્સ થિયરમ, નોર્ટન્સ થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, પણ એ બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર આવી જાય છે. પણ આ લોકો અત્યારે નામ બહાર પાડેલું છે સર્કિટ થિયરી અને નેટવર્ક થિયરી, તો રાખીએ છીએ આપણે. અને છેલ્લું છે પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઈવ. બરાબર, આટલા ટોપિક તમને આપેલા છે પેપર 2 માટે. પેપર 2 તમારે તૈયાર કરવાનું આવી રીતના થશે 100 માર્કનું. બરાબર, હવે તમારા પ્રાયોરિટી છે ને સૌથી પહેલા નંબરની પ્રાયોરિટી આપવાની છે ભાઈ ઇલેક્ટ્રિકલ બેઝિક. જો તમે પેપર નંબર 1 માં સિલેક્ટ થઈ જાવ તો ત્યાર પછી પેપર નંબર 2 ની પણ તૈયારી તમારે અત્યારથી કરવી જોશે, કારણ કે પેપર 1 માં તમારું મેરિટમાં નામ આવી જાય તો પછી 2 માટે એટલો બધો સમય આપે નહીં. બરાબર, જ્યાં સુધી આપણે માનીએ છીએ ત્યાં જો જલ્દી કમ્પ્લીટ કરવું હોય તો વળી 1-2 મહિનાનો જેટલો સમય ન મળે કે હવે બીજું પેપર 2 મહિના પછી હશે, જેવું રિઝલ્ટ આવે તો બની શકે કે આવતા નેક્સ્ટ અઠવાડિયામાં હશે. એટલે આપણે એવી જ પ્રાયોરિટી રાખીએ કે ભાઈ તમે જ્યારથી આ તૈયારી ચાલુ રાખો છો ને તો એ જ ટાઈમ તમારે બીજી તૈયારી પણ ચાલુ કરી દેવી પડશે. બરાબર, હવે પહેલા નંબરનું બેઝિક ઇલેક્ટ્રિકલ કરો, બીજા નંબરનો ટોપિક તમે રાખો મશીન, ઇલેક્ટ્રિકલ મશીન તૈયાર કરવાનું થશે. આખું મશીન ટ્રાન્સફોર્મરથી શરૂઆત કરવાની, ટ્રાન્સફોર્મર, ડીસી જનરેટર, મોટર, પછી ઇન્ડક્શન મોટર અને પછી અલ્ટરનેટર, સિંક્રોનસ મોટર. ઓકે, ત્યાર પછી તમારે ત્રીજો સબ્જેક્ટ હું આપું છું જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, કારણ કે આટલા અનુભવ પછી પેપરો જોયા પછી આપણને આઈડિયા છે, તમે જોયેલું હશે જો પેપરના આપણે જે એનાલિસિસ જોયો તો ભાઈ સૌથી વધારે બેઝિક ઇલેક્ટ્રિકલ, પછી મશીન અને પાવર સિસ્ટમ, આ ત્રણનું વેટેજ વધારે. ત્યાર પછી ચોથા નંબરનું વેટેજ આપણે આપીએ છીએ મેઝરમેન્ટને. ચોથા નંબરનો સબ્જેક્ટ તમે મેઝરમેન્ટ તૈયાર કરો. બરાબર, સર્કિટ થિયરી, નેટવર્ક થિયરી તમારું બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર જ આવી જશે એટલે આપણે એને વધારે પ્રાયોરિટી નથી આપતા. ચોથા નંબર અહીંયા પહોંચ્યા. ત્યાર પછી તમે પાવર ઇલેક્ટ્રોનિક્સને નામ આપો ભાઈ, પાવર ઇલેક્ટ્રોનિક્સને આપણે આગળ લઈ જવાનું, એટલે 5મા નંબરનો સબ્જેક્ટને એને પ્રાયોરિટી એટલે એ તૈયાર કરવાનું થશે. ઓકે, અને ત્યાર પછી તમે છેલ્લે ભાઈ તમે આને આપી શકો છો એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ અને મટીરિયલ્સ. બરાબર, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, મટીરિયલ અને સાથે સાથે આપણું આ કંટ્રોલ સિસ્ટમ. બરાબર, કંટ્રોલ સિસ્ટમની અંદર બેઝિક તમને પૂછવામાં આવે ઓપન લૂપ ને ક્લોઝ લૂપ ને. બરાબર, એક RH ક્રાઇટેરિયામાંથી, તો આની પહેલા મેં અમુક વિડીયો બનાવેલા છે RH ક્રાઇટેરિયામાંથી પૂછાય તો કેવો આપણે ડાયરેક્ટ આન્સર ગોતી શકીએ, તો એ તમારે તૈયાર કરવાનું થાય. બેઝિક ડિપ્લોમાના વિદ્યાર્થીને કંટ્રોલ સિસ્ટમ આવતું નથી એટલે એને અઘરું પડી શકે છે, એનાલોગ આવતું નથી એટલે એ પણ થોડુંક અઘરું પડી શકે છે, પણ આ લોકો પૂછી લે છે. બરાબર, એમાંથી 1-2 ક્વેશ્ચન કાઢે એટલે એમ થઈ શકે. એનાલોગ ઇલેક્ટ્રોનિક્સની સાથે સાથે ડિજિટલ આપણા સિલેબસની અંદર નથી લખ્યું પણ બની શકે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી ક્વેશ્ચન આવી શકે છે. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ એવું કીધું બરાબર, તો એમ કહી દે ભાઈ હાલો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી ગેટમાંથી ને એમાંથી ક્વેશ્ચન 1-2 પૂછી લે તો આપણે તૈયાર કરીને ન ગયા હોય 2 સહેલા ક્વેશ્ચન, કારણ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના એકદમ ઇઝી ક્વેશ્ચન આવતા હોય છે તો એ 2 સહેલા ક્વેશ્ચન આપણા માટે અઘરા થઈ શકે. બરાબર, તો પહેલા પ્રાયોરિટી તમારે બેઝિક ઇલેક્ટ્રિકલને, પછી મશીન પછી તમારે ત્રીજા નંબરે જવાનું છે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્વિચ ગેર, પ્રોટેક્શન એટલે પાવર સિસ્ટમ આખું. એના પછી ચોથા નંબરે મેઝરમેન્ટ. બરાબર, મેઝરમેન્ટ પછી તમે જાઓ પાવર ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, કંટ્રોલ સિસ્ટમ અને મટીરિયલ્સની અંદર. એટલે આ પ્રમાણે તમારે બધા સબ્જેક્ટ તૈયાર કરવાના થશે. ત્યારે તમે 100 માર્કની સારો સ્કોર કવર કરશો. બરાબર, તો તમને ફાયદો થશે, તો તમે નેક્સ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એટલે આ સૌથી મહત્વની વસ્તુ છે. બરાબર, અને સાથે સાથે જ્યારે તમે આની તૈયારી ચાલુ કરો છો ત્યારે જ આની તૈયારી તમારે ચાલુ કરી દેવાની છે. બરાબર, હવે આના માટે હું તમને બુક કહી દઉં છું. બુક કઈ આપણે યુઝ કરી શકીએ છીએ તો કે તમે બુક યુઝ કરી શકો છો RK રાજપૂત ભાઈ. બરાબર, પહેલી વસ્તુ તમારે થિયરી પાકી કરવાની છે, MCQ પ્રેક્ટિસ માટે હોય આટલું સમજો. બરાબર, MCQ પ્રેક્ટિસ માટે હોય, ખાલી MCQ વાંચ કરશો ને તો સિલેક્શન થશે એવું નક્કી નથી. RK રાજપૂત છે, બીજા નંબરની VK મહેતા છે અને ત્રીજા નંબરની મોસ્ટ IMP આપણી JB ગુપ્તા છે. બરાબર, હવે કેટલાયને એમ થાય કે સર હવે મારે તો ગુજરાતીમાં પેપર દેવું છે ને ગુજરાતીમાં બુક આપો, તો અતુલ પ્રકાશનની એક બુક છે ગુજરાતીની અંદર, પણ ભાઈ એ લિમિટેડ MCQ છે એની અંદર. અતુલ પ્રકાશનની કેટલાય મને ફોટો મોકલ્યો કે અતુલ પ્રકાશનની બુક લઈ લઉં. બરાબર, તો એની અંદર એ લિમિટેડ બુક છે. બરાબર, લિમિટેડ MCQ છે, તો એની અંદરથી એવું નથી કે ભાઈ તમે એ વાંચશો ને તો પાસ થઈ જશો. બરાબર, એટલે તો કોઈને લેવી હોય, કોઈને એમ થાય કે ભાઈ મને ઇંગ્લિશ નથી ફાવતું તો એ વાંચવા માટે કરી શકો, પણ આમાંથી તમારે કોઈ પણ એકાદી બુક તો લઈને તમારે વાંચવું જોઈએ. હું કોઈને એવું ફરજિયાત કહેતો નથી કે બુકમાંથી પૂછાશે. બરાબર, કોઈ બુકમાંથી કોઈ MCQ આવશે એવું આપણે ક્યાંય ફરજિયાત કહેતા નથી. આ સિલેબસ છે ને સિલેબસમાંથી તમને ટોપિકમાંથી તમને એમ કીધું ટ્રાન્સફોર્મરના લોસમાંથી ક્વેશ્ચન આવી શકે. બરાબર, ટ્રાન્સફોર્મરના આપણે જેમ કે આપણે કન્સ્ટ્રક્શનમાંથી ક્વેશ્ચન આવી શકે. ઓકે, હવે એ MCQ બુકમાં હોય અથવા ના પણ હોય, એટલે હું કોઈ દિવસ એવું નથી કહેતો કે ભાઈ આ બુક તમે વાંચશો તો એમાંથી પેપર પૂછાશે, એવું ક્યાંય ફરજિયાત હોતું નથી. કેટલા એમાં કમેન્ટ લખશે કે ભાઈ એમાં બુકમાંથી તો પૂછાતું નહીં. કોઈ બુકમાંથી MCQ માંથી પૂછાતું નથી, ટોપિકમાંથી પૂછાય છે. એ MCQ બુકમાં હોય ને ના પણ હોય
એટલે પહેલાં તમારે થિયરી તૈયાર કરવાની છે, વ્યવસ્થિત રીતે થિયરી તમારે જોવાની છે, બરાબર. એના માટે તમે ડિપ્લોમાની બુક વાંચી શકો છો, કોઈ કોર્સ પરચેસ કરી શકો છો, અથવા તમે તમારી રીતે જાતે તૈયાર કરી શકો છો, બરાબર. વ્યવસ્થિત રીતે તૈયાર કરી થિયરી તમારી તૈયાર થઈ તે પછી તમારે એમસીક્યુ પ્રિપેર કરવાના થાય, એટલે એમસીક્યુમાં તમને સ્પીડ આવે. હા, તમારે એમસીક્યુની પ્રેક્ટિસ માટે ગુજરાતીની બુક લેવી હોય, બરાબર, તો તમે અતુલ પ્રકાશનવાળી છે અથવા આકાશ પબ્લિકેશનની જે આઈટીઆઈની વિદ્યાર્થી મિત્ર માટે બુક આવે છે તો એ પણ લઈ શકો છો, બરાબર. મારી પાસે છે, હું તમને બતાવી દઉં. આ બુક છે, પણ આ વાંચવા માટે પ્રેક્ટિસ માટે કહું છું, બરાબર. આમાંથી પૂછાશે એવું હું નથી કહેતો. તમને જે વિદ્યાર્થી મિત્રને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ આવતી હોય ને એ વિદ્યાર્થી મિત્ર આ બુક લઈ શકે છે. આ છે અથવા અતુલ પ્રકાશનવાળી જે એમસીક્યુની બુક છે એના માટે, ઓકે. બાકી વધારે પ્રાયોરિટી આ ત્રણમાંથી કોઈ પણ એકને આપજો. એમસીક્યુની પ્રેક્ટિસ કરજો, આપણી એપ્લિકેશનમાં ટેસ્ટ 2 આવશે, એ ટેસ્ટ 2 આપજો, એટલે તમને ઘણો બધો ફાયદો થશે, ઓકે. આ રીતના તમે તૈયારી કરશો તો ઘણો બધો તમને બેનિફિટ આવી જશે, બરાબર. હવે તમને એમ થાય કે ભાઈ આપણે સર તમે તૈયારી કરાવો છો કઈ રીતના છે, તો એના માટે આપણે તમને અહીંયા એક નંબર દેખાતો હશે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો, તો આપણે જે કંઈ પણ કોર્સ લોન્ચ કરેલા છે તો એમાં તમને માહિતી મળી જશે, બરાબર. આ બધી તૈયારી કરાવવામાં આવશે વ્યવસ્થિત રીતે, બરાબર. તો એના માટે તમે નીચેના આપણે તમને જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને વ્યવસ્થિત રીતે ત્યાંથી માહિતી આપવામાં આવશે, કઈ રીતના કોર્સ છે, કઈ રીતના તમારે એપ્લિકેશનમાં જવાનું છે, બરાબર, અને કઈ રીતના તમારે બધું ભણવાનું છે, એ માહિતી તમને બધી આમાંથી આપવામાં આવશે, ઓકે. બાકી તમારી રીતે તૈયારી કરવી હોય તો પણ કરી શકો છો, બરાબર. પહેલાં નોન ટેકનિકલનું પેપર સોલ્વ કરવાનું છે, ત્યાર પછી આપણે ટેકનિકલમાં જવાનું છે. વ્યવસ્થિત રીતે કંઈ પણ ગાઈડન્સની જરૂર પડે તો તમે કમેન્ટ અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. તમને એમ થાય કે મારે કોર્સ પરચેસ મારે પર્સનલ એક તૈયારી જ કરવી છે, બરાબર, એક સાથે, ઓકે, તો તમે નીચે અહીંયા તમને નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાંથી તમને બધી માહિતી આપવામાં આવશે, ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. Like, share and subscribe Transient Academy.